નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે ઘણીવાર લોકોને ગૂંચવણમાં મૂકે છે, અને એ છે ઈશ્વરનો ભય. એક પાદરીના ઉપદેશના આધારે આપણે આ બાઇબલના ખ્યાલને જરા ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું, કારણ કે આ શબ્દ સાંભળીને જ મનમાં ઘણા સવાલો ઊભા થાય છે, ખરું ને? તો સૌથી પહેલો અને મોટો સવાલ કે જ્યારે બાઇબલમાં ઈશ્વરનો ભય રાખવાની વાત આવે ત્યારે એનો મતલબ શું સમજવો? ભય શબ્દ સાંભળીને તો ડર કે આતંક જેવું લાગે, પણ શું ખરેખર એવું છે કે પછી એનો કોઈ ગહન અર્થ છુપાયેલો છે? ઉપદેશનો જે મૂળભૂત સિદ્ધાંત છે તે એવું કહે છે કે આપણે દુનિયામાં કેટલી બધી બાબતોથી ડરીએ છીએ, બીમારીથી, મૃત્યુથી અને બીજી ઘણી મુસીબતોથી. પણ બાઇબલ એકદમ અલગ જ પ્રકારના ભય તરફ ઇશારો કરે છે, એક એવો ભય જે ફક્ત અને ફક્ત ઈશ્વર માટે હોવો જોઈએ. આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણને ફારૂનના કિસ્સામાં જોવા મળે છે. અહીંયા મૂસા સ્પષ્ટપણે ફારૂનને કહે છે કે તેનામાં ઈશ્વરનો ભય નથી. આ વાક્ય બતાવે છે કે ઈશ્વરનો ભય ન હોવો એ શું છે? તો સવાલ એ થાય કે આ ભય એ વ્યક્તિમાં આવે છે ક્યાંથી? એ કેવી રીતે પેદા થાય છે? સારું, જે ઉપદેશની આપણે વાત કરી રહ્યા છીએ એમાં 5 ખાસ અનુભવો ગણાવ્યા છે જે આ ભયને જન્મ આપી શકે છે. તો આ રહ્યા એ 5 કારણો કે ઉત્પ્રેરકો. પહેલું છે ઈશ્વરની અદ્ભુત શક્તિને જોવી, જેમ કે ઇજિપ્તવાસીઓની હાર વખતે થયું હતું. બીજું, દૈવી ન્યાયને પોતાની આંખોથી જોવો, જેની ઝલક આપણને અનાન્યા અને સફીરાની વાર્તામાં મળે છે. ત્રીજું, જ્યારે આપણી પ્રાર્થનાઓનો જવાબ મળે, જેમ શમુએલની પ્રાર્થનાનો મળ્યો હતો. ચોથું, ઈશ્વર તરફથી મળતી ક્ષમાનો ઊંડો અનુભવ કરવો. અને છેલ્લે 5મું, નિયમિતપણે પવિત્ર શાસ્ત્રનું વાંચન કરવું. પણ કોઈએ ઈશ્વરનો ભય રાખવો જ શા માટે જોઈએ? એનાથી શું મળે? ઉપદેશ પ્રમાણે ઈશ્વરનો ભય રાખવાથી કોઈ 1-2 નહીં પણ 7 ચોક્કસ આશીર્વાદ મળે છે. ચાલો હવે એ જોઈએ કે એ કયા છે. હા, કુલ 7 આશીર્વાદ. અને આ એવા આશીર્વાદ છે જે જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શે છે, જે બતાવે છે કે આ ભય કેટલો મહત્વપૂર્ણ છે. તો ચાલો એ 7 આશીર્વાદો પર નજર કરીએ. પહેલું છે જ્ઞાન અને બુદ્ધિ. બીજું, ધન અને સન્માન. ત્રીજું, લાંબુ આયુષ્ય. ચોથું, દૈવી કૃપા. 5મું, શારીરિક અને માનસિક રીતે સાજાપણું. છઠ્ઠું, શત્રુઓથી રક્ષણ અને મુક્તિ. અને 7મું, જીવનમાં સર્વાંગી ભલાઈ અને સુખ શાંતિ. આ બધું જ ઈશ્વરનો ભય રાખવાનું ફળ છે. અને આ વાતનું જીવંત ઉદાહરણ અય્યુબના જીવનમાં જોવા મળે છે. શાસ્ત્ર કહે છે કે તે ઈશ્વરનો ભય રાખતો હતો, અને પરિણામે તેને પુષ્કળ સંપત્તિ અને સન્માનના આશીર્વાદ મળ્યા હતા. આ બતાવે છે કે ભય અને પુરસ્કાર વચ્ચે સીધો સંબંધ છે. સારું, અત્યાર સુધી આપણે એ જોયું કે આ ભય ક્યાંથી આવે છે અને તેનાથી શું મળે છે. પણ હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ. આ ભય શબ્દનું અસલી મતલબ શું છે? ચાલો હવે તેના સાચા અર્થને સમજીએ, કારણ કે આખા ખ્યાલનું હૃદય અહીં છુપાયેલું છે. જો, અહીંયા 2 પ્રકારના ભયની વાત સમજવી ખૂબ જરૂરી છે. એક છે દુનિયાનો ભય અને બીજો છે ઈશ્વરીય ભય. દુનિયાનો ભય કેવો હોય? કંઈક નુકસાન થશે, કોઈ સજા મળશે કે પછી નાશ થઈ જવાનો ડર. પણ ઈશ્વરીય ભય આનાથી બિલકુલ અલગ છે. એ ડર ઈશ્વરને નિરાશ કરી દેવાનો છે, એમને દુઃખી કરવાનો છે કે પછી એમનાથી ક્યાંક દૂર થઈ જવાનો છે. એટલે કે આ ભયનો મુખ્ય આધાર સજા નથી પણ સંબંધ છે. તો ટૂંકમાં ઈશ્વરીય ભય એ કોઈ આતંક કે ડર નથી, પણ એ એક ઊંડો આદર અને સન્માન છે. કલ્પના કરો કે એક પુત્ર તેના પિતાને કેટલો આદર આપે છે, અથવા એક સેવક તેના માલિકને. બસ એ જ રીતે આ ભય આપણને ઈશ્વરને ખુશ કરવાની અને તેમની આજ્ઞા માનવાની પ્રેરણા આપે છે. આ વાક્ય ખરેખર આખા ઉપદેશનો સાર છે અને ખૂબ જ હૃદયસ્પર્શી છે. ડર એ વાતનો નથી કે આપણને કોઈ નુકસાન થશે. ડર એ વાતનો છે કે આપણા કોઈ કામથી એ દુઃખી ન થઈ જાય જેમને આપણે સૌથી વધુ પ્રેમ અને સન્માન આપીએ છીએ. વાત સંબંધને સાચવવાની છે. આ આખી વાત સમજ્યા પછી એક વિચાર આવે છે. જો આપણે ભય શબ્દને આતંક તરીકે નહીં પણ એક ઊંડા આદર તરીકે જોઈએ, તો શ્રદ્ધા પ્રત્યેનો આખો દૃષ્ટિકોણ કેટલો બદલાઈ શકે નહીં? ઈશ્વર સાથેના સંબંધમાં કેવું પરિવર્તન આવી શકે? આ એક એવો સવાલ છે જેના પર સૌએ વિચાર કરવો જોઈએ.